નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13 ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.2 શીખવાનું છે. ચેપ્ટરનો છે આ 9મો પાઠ. અગાઉ આપણે 1 થી 8 પાઠમાં સ્વાધ્યાય 13.1 13.2ના આગળના દાખલાઓ શીખી ગયા. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન 8મો છે સાદુરૂપ આપી કિંમત શોધો. અગાઉ 8મા પાર્ટમાં 10 દાખલા સુધી થઈ ગયા હતા, 11 દાખલા બાકી હતા, એ આપણે શીખીએ. તો મોટા કાઉન્સની અંદર નાનો કાઉન્સ છે -5/5 એની ઉપર 2 ઘાત ભાંગા -3/3 ને કાઉન્સ ઉપર 2 ઘાત. બરાબર. તો આપણે સૌથી પહેલાં ઘાતની ઘાત છે એટલે ગુણાકાર કરશું. એટલે -3 5 × 2 ભાંગાકારમાં -3 3 × 2. બરાબર. એટલે -3 કેટલી થશે? 5 2 ને 10 ઘાત ભાંગા -3 3 2 ને 6 ઘાત. હવે આધાર સરખો, ભાંગાકાર નિશાની, ઘાતની થશે બાદબાકી. -3 10 - 6. હવે -3 10માંથી 6 બાદ કરીએ એટલે 4. એટલે -3 કેટલી વખત આવ્યા? 4 વખત. -3 × -3 ગુણકમાં -3 ગુણકમાં -3. બરાબર. 3 3 9 9 3 27 27 81. જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે જવાબ આપણે મળ્યો 81. ત્યારબાદ દાખલા નંબર 12. -1 × 6 ઘાત એના કાઉન્સ ઉપર 3 ઘાત ગુણકમાં -1 × 3 એના કાઉન્સ ઉપર 4 ઘાત. એટલે -1 × 6 × 3 ગુણકમાં -1 × 3 × 4. -1 × 6 3 18 ગુણકમાં -1 કેટલી થશે? 4 3 12. આ ગુણાકાર છે, આધાર સરખો, ઘાતનો સરવાળો -1 18 + 12 -1. હવે 18માં 2 ઉમેરી એટલે 20 20 ને 10 30. -1 × 30 ઘાત કરો, બેકી સંખ્યા છે એટલે આપણે ગુણાકાર કરીએ બેકીનો, એટલે આપણે જવાબ મળશે 1. કેવા? પ્લસ. કારણ કે બેકી જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે માઇનસનું પ્લસ થઈ જાય. દાખલા 2 વાર -1 કરીએ આપણે ગુણાકાર, એટલે પ્લસ કેમ થઈ ગયો? એમ 30 છે બેકી કહેવાય, બેકી સંખ્યા, એટલે 1 આપણે જવાબ મળશે. 13મો દાખલો છે 4 × 3 ઘાત ભાંગા 2 × 4 ઘાત ગુણકમાં 2 × 2 ઘાત. હવે 4 × 3 ઘાત છે એટલે શું કહેવાય ને? તો એને કહેવાય 2 નો ઘન, સોરી 2 નો વર્ગ. 4 એટલે શું થાય? 2 નો વર્ગ એનો ઘન ભાંગાકારમાં 2 × 4 ઘાત ગુણાકારમાં 2 નો વર્ગ. હવે શું થશે? તો કે 2 ની માત્ર 3 ઘાત છે કાઉન્સની. બરાબર. એ ગુણકમાં ઘાતની ઘાતનો ગુણાકાર થશે ભાંગાકારમાં 2 × 4 ઘાત ગુણકમાં 2 × 2 ઘાત. હવે આપણે 2 કેટલી થશે? 2 × 3 એટલે 2 3 6 ભાંગાકાર 2 × 4 ઘાત ગુણાકારમાં 2 × 2 ઘાત. આધાર સરખો, ભાંગાકાર નિશાની, ઘાતની બાદબાકી 2 × 6 - 4 ગુણકમાં 2 × 2 ઘાત. 2 6માંથી 4 બાદ કરી એટલે 2 × 2 ઘાત ગુણકમાં 2 × 2 ઘાત. આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 2 × 2 + 2. 2 × 2 + 2 એટલે 4 ઘાત. 2 × 4 ઘાત એટલે 2 ને 4 વખત ગુણવાના. 2 2 4 4 2 8 8 2 16 એટલે 16 જવાબ મળશે. ત્યારબાદ 14મો દાખલો 4 × 2 ઘાત ગુણકમાં 6 × 2 ઘાત ગુણકમાં 10 × 2 ઘાત છેદમાં 2 × 8 ઘાત 3 × 2 ઘાત 5 × 2 ઘાત. હવે આપણે શું કરશું? છેદ આધાર છે સરખા કરવાનો ટ્રાય કરશું આપણે. એટલે 4 છે એટલે 2 નો વર્ગ એનો કાઉન્સ ઉપર વર્ગ ગુણકમાં 6 છે એટલે 2 3 6 આખા કાઉન્સ ઉપર વર્ગ. અહીંયા 10 છે 2 5 10 અને આખા કાઉન્સ ઉપર વર્ગ છેદમાં 2 × 8 ઘાત ગુણકમાં 3 × 2 ઘાત ગુણકમાં 5 × 2 ઘાત.
આ સરખા કરવા માટે આપણે ગુણાકારની પ્રક્રિયાથી આ કહીએ છીએ, બરાબર. હવે 2 ગુણ્યા 2, કારણ કે ઘાતની ઘાત ન થાય, ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણકમાં. હવે અહીંયા કાઉન્સ ખોલીએ એટલે બંનેને પર્સનલ એની ઘાત આપવામાં છે. 2ની 2 ઘાત ગુણકમાં 3ની પણ 2 ઘાત થશે. એ જ રીતના 2ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાત છેદમાં 2ની 8 ઘાત ગુણકમાં 3ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાત. હવે 2ની કેટલી થઈ ગયા? 4 ઘાત. 2ની 4 ઘાત પછી આખું પદ એમને લખી નાખીએ. 2ની 2 ઘાત, એક સ્ટેપ ભલે વધારે આપણે થાય, આપણે ખ્યાલ પડે. પાછળનું એમનો રિપીટ લખી નાખ્યું છે આપણે. છેદમાં 2ની 8 ઘાત ગુણકમાં 3ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાત. હવે અંશમાં જુઓ, 2 કેટલી વખત? 1 2 3. તો આધાર સરખો ગુણાકાર નિશે ઘાતનો સરવાળો તો 4 છે. 4 વત્તા 2 વત્તા 2 એને ગુણકમાં 3ની 2 ઘાત એને ગુણકમાં 5ની 2 ઘાત છેદમાં 2ની 8 ઘાત છે ગુણકમાં 3ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાત છે. હવે 2ની કેટલી ઘાત થશે? આ 4 ને 2 6 અને 2 8 ગુણકમાં 3ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાત છેદમાં 2ની 8 ઘાત ગુણકમાં 3ની 2 ઘાત ગુણકમાં 5ની 2 ઘાતથી. આ બધામાં જો આધાર સરખા છે પણ ભાંગાકાર છે. સંબંધ કેવો? ભાંગાકારનો. આધાર સરખા, ભાંગાકાર નિશાની, ઘાતની બાદબાકી. 2ની 8 માઇનસ 8 ગુણાકારમાં 3ની 2 માઇનસ 2 ગુણાકારમાં 5ની 2 માઇનસ 2. 8માંથી 8 જાય એટલે 2ની 0 ઘાત, 3ની 2માંથી 2 જાય જેની 0 ઘાત ગુણકમાં 5ની પણ 0 ઘાત થશે. હવે બધાની 0 ઘાત થઈ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1નો ગુણાકાર 1 હારે કરો એટલે જવાબ તમને 1 જ મળશે. ત્યારબાદ જે આપણે નેક્સ્ટ ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલી છે, તમે જુઓ ખાલી જગ્યામાં શું છે? આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો થશે એટલે 2ની 5 વત્તા 3 બરાબર 2ની કેટલી થશે? 8 ઘાત. એ આપણો જવાબ આવી ગયો. આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો એની 3 વત્તા 7 બરાબર એની થશે 10 ઘાત. ત્યારબાદ આધાર સરખો નથી જો પણ ઘાત સરખી છે એટલે શું કરવાનું? 3 ગુણકમાં 5 આખા કૌંસ 5 ઘાત, 5 3 15 તો 15ની 5 ઘાત થાય. ત્યારબાદ અહીંયા આધાર જુદો છે પણ ઘાત સરખી છે. 5 ગુણકમાં 2 એના આખા કૌંસ પર 2 ઘાત, 5 2 ને 10, 10ની 2 ઘાત થશે. પાંચમું છે આપણે 2ની 12 ઘાત ભાંગા 2ની 2 ઘાત એટલે કે આધાર સરખો ભાંગાકાર નિશાની ઘાતની બાદબાકી 12 માઇનસ 2 એટલે 2ની થશે 10 ઘાત. આધાર સરખો ભાંગાકાર નિશાની ઘાતની બાદબાકી એની 10 માઇનસ 2 એટલે એની થશે 8 ઘાત. આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતની બાદબાકી -3ની 4 વત્તા 3 એટલે -3ની થશે 7 ઘાત. ત્યારબાદ 8મું છે -5 એની 10 ઘાત ભાંગા -5ની 6 ઘાત. આધાર સરખો છે ભાંગાકાર નિશાની ઘાતની બાદબાકી 10 માઇનસ 6 એટલે -5ની 10માં 6 જાય એટલે 4. હવે આધાર સરખો છે ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો 3 વત્તા 7 એટલે xની 10 ઘાત થશે. અહીંયા xની 15 ઘાત ભાંગા xની 10 ઘાત છે તો xની 15 માઇનસ 10 બરાબર xની થશે 5 ઘાત. હવે 15ની 0 ઘાત છે, કોઈની પણ 0 ઘાત હોય એટલે જવાબ મળશે 1. અહીંયા 2xની 0 ઘાત છે એટલે 1 જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન 10મો છે કિંમત શોધો. પેલો 2ની 4 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વખત? 4 વખત. 2 2 4, 4 2 8, 8 2 ને 16 જવાબ મળશે આપણે. એ જ રીતના -2ની 4 ઘાત એટલે -2 કેટલી વખત ગુણવાના? 4 વખત. -2 ગુણકમાં -2 ગુણકમાં -2. 2 2 4, 4 2 8, 8 2 ને 16. 2 2 આ પ્લસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા એટલે 16 પ્લસ થઈ ગયા.
3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 9, 9 3 27. પ્રશ્ન નંબર 4. -3ની 3 ઘાત. -3 ગુણકમાં -3 ગુણકમાં -3. હવે એકી સંખ્યા છે એટલે માઇનસ જ રહેશે. જો આ 3 3 9 આ પ્લસ થઈ ગયા, પછી 9 3 27, પણ એક માઇનસ હોય એટલે -27 જવાબ આવશે. પાંચમું છે 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, 55 ને 25. અહીંયા -5નો વર્ગ છે, -5 ગુણકમાં -5, 55 25, બે માઇનસ હતા થઈ ગયા પ્લસ. હવે સાતમું છે 2નો ઘન, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8. એ જ રીતના -2 ગુણ્યા -2 ગુણ્યા -2, 2 2 4, 4 2 8 એટલે -8 થઈ ગયા. હવે 3ની 4 ઘાત છે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 3 27, 27 81. દસમું છે -3ની 4 ઘાત, -3 ગુણકમાં -3 ગુણકમાં -3 ગુણકમાં -3. હવે 81 જેવા હતા, આ 81 જ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા. 5ની 3 ઘાત, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 55 25, 25 5 125. -5ની 3 ઘાત, -5 કેટલી વખત લખવાના? 3 વખત. -5, 55 25, 25 5 125, પણ કેવા માઇનસ રહેશે, કારણ કે આ પ્લસ થઈ ગયા, પછી એની યાર માઇનસનો ગુણાકાર એટલે માઇનસ જવાબ મળશે આપણે. ત્યારબાદ 9ની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત હોય 1, આ બધામાં 0 ઘાત છે, બધામાં જવાબ આવશે 1. તો આ તો આપણે સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન 8ના 11 દાખલાથી 10 દાખલા પ્રશ્નો સુધીના બધું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.